જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ. વિક્રમ સંવત 2082 નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. કારતક સુદ એકમ બુધવાર તારીખ 22/10/2025 બુધવારથી કારતક મહિનાની શરૂઆત થાય છે. આ મહિનામાં 5 બુધવાર અને 5 ગુરુવાર છે. તેનાથી લોકોની સુખાકારી સારી રહેશે. પ્રજાની ધાર્મિક વૃત્તિમાં વધારો થશે. રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર બહાર આવશે. સરકારની નિત નવી નીતિઓથી પ્રજા પરેશાન થાય. સોના ચાંદી જેવી ધાતુઓના ભાવમાં વધઘટ રહેશે. ઘણી જગ્યાએ પ્રાકૃતિક પ્રકોપ જોવા મળે. ખેડૂત વર્ગ બહુ જ દુઃખી થશે. રાજકીય વિગ્રહો વધે. ઘી તેલ જેવી રસકસની વસ્તુઓના ભાવ વધે. આ મહિનામાં 5 બુધવાર અને 5 ગુરુવાર હોવાથી ઘણી જગ્યાએ વાવાઝોડા આવે, ભૂકંપના ઝટકા આવે, ઘણી જગ્યાએ અગ્નિભવ રહે, રેલ અને રોડની દુર્ઘટના વધે. કારતક સુદ 11 રવિવાર ચતુર્માસ પૂર્ણ થાય. ભગવાન વિષ્ણુ જાગીને પૂનમના દિવસે, જેને આપણે દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુ પાછા સ્વર્ગલોકમાં જાય અને દેવોની દિવાળી ઉજવીએ છીએ. આ મહિનાની અંદર પૂર્ણિમા પછી જે કોઈ લોકોને પિતૃદોષ હોય એ લોકો પિતૃ તર્પણ વિધિ કાર્તિક મહિનામાં કરી શકે છે. જે કોઈને નાગદોષ એટલે કે સર્પકાળ હોય એ લોકો પણ આ મહિનાની અંદર પૂનમ પછી